કેમ છો ભાઈઓ અને તેમની બહેનો? ગુજરાતી ફિલ્મ વિકટર 303 જોઈ લીધી કે નહીં? ના જોઈ હોય તો આ વિડિયો જોઈને પછી જઈ આવજો તમારા ફેમિલી સાથે. હવે વાત કરીએ મિહિર ફિચડિયા અને સ્વપ્નિલ મહેતાના ડાયરેક્શનમાં બનેલી વિકટર 303 કે જે મહદઅંશે સાઉથ મૂવીની ફિલિંગ અપાવશે. ફિલ્મની નેગેટિવ વાત વિડિયોના અંતમાં કહીશ, કેમ કે પહેલા તો મારે વખાણ કરવા છે મ્યુઝિક ડાયરેક્ટર અને એક્ટરના, કે જેમણે ફિલ્મને 3 થી લઈને 303 સુધી પહોંચાડી દીધી છે. વાર્તા અને તેના સંદર્ભમાં બહુ કંઈ નથી, પરંતુ જે રીતે વાર્તાને ડાયરેક્ટ કરવામાં આવી છે એ કાબિલે તારીફ છે. જેમાં શરૂઆતમાં જ આપડો વિકટર અંજુના પ્રેમમાં હોય છે અને બીજા જ સીનમાં અંજુના લગ્ન કોઈક સાથે થતા હોય છે. આપડો વિક્ટર અનાથ છે અને સોનકી એને એક તરફી પ્રેમ કરે છે. હવે અંજુના લગ્ન પછી શું થાય છે? વિક્ટર અને દુલા દિલાવર વચ્ચે શું સંબંધ હશે? એ બધું જોવા માટે મૂવી જોવી પડશે વિકટર 303. આમ તો તમે મારી જેમ ફિલ્મોના શોખીન હશો તો દુલા દિલાવર અને વિકટર વચ્ચેનો સંબંધ ટ્રેલર જોઈને જ સમજી ગયા હશો, પણ આ સ્પોઇલર નથી. બાકી નેગેટિવની વાત કરી હતી ને, તો નેગેટિવ વાત એ છે કે સ્ક્રીન ઓછી મળી છે અને ગુજરાતી લોકો ગુજરાતી ફિલ્મ ઓછી જોવે છે. ને ત્રીજી નેગેટિવ વાત ડાયરેક્ટરને કહેવાની કે કાં તો દારૂ લીગલ કરાવો અથવા તો ફિલ્મમાં દારૂ દેખાડવાનું બંધ કરો. હા 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 હા, તો તમારો લોકોનો અભિપ્રાય શું છે? દારૂ ગુજરાતમાં લીગલ કરાવવો જોઈએ કે બંધ? એ પણ કોમેન્ટ્સમાં જરૂર જણાવજો. બસ તો હવે વાટ ના જોવો કોઈની અને પરિવાર સાથે વિકટર 303નો લહાવો લઈ લો. અને જો ફિલ્મ ના ગમે તો મને કોમેન્ટ કરજો અને ફિલ્મ ગમે તો લાઈક કરજો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ફરી મળીશું ચાલતા ચાલતા. જય હિન્દ, વંદે માતરમ.